અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવાના સરકારી આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો। કોર્ટે સોમવારે કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી। કોર્ટે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે। આગામી સુનાવણી 26 જુલાઈએ થશે। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસોમાં દિવસે ને દિવસે વધારો। આજે રાજ્યમાં વધુ 3 બાળકોના મોત। બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં એક બાળકોના મોત થયા છે। આ સાથે મૃત્યુઆંક 34 પહોંચ્યો અને કુલ કેસ 84 થયા। આજથી 26 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। 22મી જુલાઈથી લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 1 જૂનથી 21 જુલાઈ સુધીમાં 6% વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં ઝાડા ઉલટી, કોલેરા અને ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા। રાજ્યમાં ચોમાસાની મોસમમાં અમદાવાદ સહિત ઠેર ઠેર પાણીજન્ય રોગચાળો છે, ત્યારે આ રોગચાળો હજી પણ વધી રહ્યો છે। મચ્છરજન્ય રોગો સાથે પ્રદૂષિત પાણીના કારણે લોકો વધારે બીમાર પડી રહ્યા છે। જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુ સાથે ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસ પણ વધ્યા છે। ભાજપના ધર્મેન્દ્ર શાહ સામે નારાજગી બહાર આવી। ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશના સહકોષાધ્યક્ષ અને શહેર સંગઠનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને તમામ જવાબદારીમાંથી મુક્ત કર્યા બાદ હવે કાર્યકર્તાઓમાં ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ નારાજગી હતી તે ખુલીને સામે આવી રહી છે। અમદાવાદ શહેર ભાજપના બક્ષી પંચ મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય અને પાર્ટીના જૂના કાર્યકર્તા અશ્વિન બ્રહ્મભટ્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર પોસ્ટ કરી છે, જેમાં તેઓએ પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે આવા જોડે રહેવાનું રાજકારણ પૂરું થઈ જશે। સમય બળવાન છે, બહુ ઘમંડ હતો, કોઈ બચાવવા નહીં આવે, બહુ ભાઈ કરતા હતા, આગળ પાછળ ફરતા હતા, હવે આવી જ હાલત થવાની છે। અજીત મિલ 4 રસ્તાના સિટી પોઈન્ટમાં દાલ ફ્રાયમાં જીવાત નીકળી। શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલના અજીત મિલ 4 રસ્તા પાસે આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટના દાલ ફ્રાયમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન જેણે બેબી શાવરનો પ્રસંગ તે પરિવારના સભ્યએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી ફૂડ વિભાગ અંગે જણાવ્યું। કમ્પ્લેન કરી પણ કોઈ ન આવ્યું। જોકે મળતી માહિતી મુજબ એએમસીના ફૂડ વિભાગની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી। સિદ્ધાર્થનગર વિસ્તારમાં અસહ્ય ગંદકીમાંથી પસાર થવા મજબૂર બનેલા અનેક રહીશો સત્તાધીશો જાણે નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। જો સત્વરે પગલાં નહીં લેવાય તો રોગચાળો ફેલાવાની ભીતિ છે। રાણપુર શહેરમાં બાલાજી મંદિર રોડ પર ગટરના પાણી તેમજ ગંદકી રોડ પર જોવા મળી। મંદિરના સેવકગણનું કહેવું છે કે અનેકવાર પંચાયતમાં રજૂઆત કરી છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી। ગોતામાં પૂરપાટ જતી રિક્ષા 2 મહિલા અડફેટે લીધા બાદ પલટી ખાઈ ગઈ। અમદાવાદના ગોતામાં ગઈકાલે રાત્રે એક રિક્ષા ચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। રિક્ષા ચાલકે 2 મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે બંને મહિલાને ઈજા પહોંચી છે, જ્યારે એક નાની બાળકીને પણ સામાન્ય ઈજા પહોંચી છે, જેને હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાઈ છે। અકસ્માત બાદ લોકોએ ભેગા મળીને રિક્ષા ચાલકને ઝડપ્યો હતો અને પોલીસને જાણ કરી હતી। રિક્ષા ચાલકની ધરપકડ કરીને એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે। સાણંદના મટોડા પાસે વાહનની અડફેટથી બાઇક ચાલકને ઈજા। સરખેજ બાવડા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બનતા લોકો ચિંતિત થયા છે। સાણંદના મટોડા પાટિયા પાસે હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે 60 સીસીટીવી ચેક કરી સાણંદ બાયપાસની ચોરી કેસમાં સંડોવાયેલા 4 શખ્સને પકડ્યા। સાણંદ પોલીસની 4 ટીમોએ સાણંદ, તેલાવ, શાંતિપુરા, સરખેજ એસજી હાઈવે પરના આશરે 60 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા વિવિધ જગ્યાના મુખ્ય જંકશનો, 7 નેત્રમ કેમેરામાં રિક્ષાની સંપૂર્ણ ઓળખ થતા પોલીસે હ્યુમન સોર્સિસની મદદ લેતા રિક્ષા ચાલક અને તેની ગેંગ સાણંદમાં બીજા પેસેન્જરને ચીલ ઝડપની તૈયારીમાં હતી, પણ તે પહેલા 4ને દબોચી લીધા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે।